ધોરાજી મહેસૂલ સેવા સદન ખાતે રંગોળી દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ અપાયો। આગામી લોકસભા ચૂંટણીમાં મત આપવા માટે તારીખ 7 મે અને મંગળવારનો દિવસ નિર્ધારિત છે, ત્યારે સમગ્ર ધોરાજી તાલુકાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ કરવા માટે મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના તમામ ભાગોમાં વિવિધ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે। જે ઉપક્રમે ધોરાજી શહેરની મહેસૂલ સેવા સદન કચેરી ખાતે રંગોળી દોરી આંગણવાડીની બહેનો દ્વારા મતદાન અવશ્ય કરવા માટે સંદેશ આપવામાં આવ્યો। 40 થી વધારે બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી। ધોરાજી તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આંગણવાડીની બહેનો દ્વારા રંગોળી દોરી વધુમાં વધુ મતદાન ને રંગોળીના માધ્યમથી લોકોને સંદેશો આપ્યો હતો। મારું નામ મેતર રૂકસાના છે। હું ધોરાજી આઈસીડીએસમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવું છું। આજે ધોરાજી સેવા સદન ખાતે ધોરાજી વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણી લોકસભાની 2024 અંતર્ગત મત જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। જે રંગોળીની અંદર 100% મતદાન થાય તે માટે સૂત્રો દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ છે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, રાજકોટ।